નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસાનો ખોટી રીતે વ્યય થઈ રહ્યો છે. વરસતા વરસાદમાં સિમેન્ટ કોન્ક્રીટનું કામ કરવામાં આવતું હોવાના ફોટાઓ અને વિડીયો થયા વાયરલ. જૂનાગઢ ચાલુ વરસાદે નરસિંહ મહેતા સરોવરના રિંગ રોડનું સિમેન્ટ કોન્ક્રીટનું કામ થતાં હોબાળો થયો. ચાલુ વરસાદે સિમેન્ટ કોન્ક્રીટનું કામ થઈ રહ્યું હોય તેવા ફોટાઓ અને વિડીયો થયા વાયરલ. નરસિંહ મહેતા સરોવરનું 60-70 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે. ચોમાસા દરમિયાન સિમેન્ટ કોન્ક્રીટનું કામને લઈને સરોવરની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર સામે પણ સવાલો ઉઠ્યા. મનપાના કમિશનરને આ બાબતે સ્થાનિક ધારાસભ્યએ જરૂરી સૂચના આપી હોવાનું પણ જાણવા મળ્યું. વરસાદમાં પણ થતો હોવાનો ફોટો વિડીયો વાયરલ છે. આપની પ્રતિક્રિયા? જનરલી મને પણ 2 દિવસ પહેલા ચાલુ વરસાદે આરસીસી નું કામ થતો વિડીયો મને પણ મળ્યો છે. એટલે કમિશનરશ્રીને વાત કરી છે અને એમને સૂચન પણ આપ્યું છે કે આવું કામ વરસાદની અંદર થવું ન જોઈએ અને આ શું કામે થયું છે એમની તપાસ થાય, એમની ઉપર કાર્યવાહી થાય અને બાકીનું જે પણ કામ છે એ વરસાદની સ્થિતિ જોઈ અને કામ કરવું જોઈએ. જે આ કામ થઈ રહ્યું હતું એ કામને ત્યાંથી રિમૂવ કરી અને ફરીથી નવું કામ થાય, કારણ કે એમાં સિમેન્ટ તો ધોવાઈ ગયો હોય આ પરિસ્થિતિની અંદર, તો એ બધું ક્લિયર કરી અને ફરીથી વ્યવસ્થિત ત્યાં કામ થાય એમના માટે જરૂરી સૂચન આપ્યું છે અને ભવિષ્યમાં આવું ક્યારેય ન બને એમની તકેદારી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. કમિશનરને જે રીતે તમે રજૂઆત કરી તો કોઈ સ્પષ્ટતા કરાય છે કે આવી બેદરકારી કોન્ટ્રાક્ટર દ્વારા શા માટે કરાઈ? એટલે જનરલી શું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરતા હોય, વરસાદની સિઝન છે, વરસાદ આવે છે એવું દેખાઈ રહ્યું છે ત્યારે કરવું જ ન જોઈએ. ઘણી વખત એવું છે કે ઓચિંતો વરસાદ આવે વસ્તુ અલગ છે, પણ આ તો એક આગાહી પણ હતી. એટલે એક કોન્ટ્રાક્ટર શું છે, ઘણી વખત એમના માણસો અને ખરેખર એન્જિનિયર જે ઉભા છે એમની પણ જવાબદારી છે કે આ સમયે કામ આવું થવું ન જોઈએ. 2 દિવસ કામ આવ્યું ન થાય પણ વહેલું ઝડપથી કરવાની જે સ્થિતિ હતી એને છોડીને ચોમાસામાં થઈ રહ્યું છે એ ગંભીર બાબત છે.